તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાનો શીરો। તો શક્કરિયામાં મીઠાશ જળવાઈ રહે એ માટે હું આજે નવી ટ્રીક સાથે શક્કરિયા બાફીને શીરો રેડી કરીશ। તો આ શીરામાં શક્કરિયાના રેસા બિલકુલ નહીં રહે, અને જો તમે મારી રીતથી શક્કરિયાનો શીરો બનાવી લીધો તો તમે હંમેશા આ જ રીતથી બનાવશો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। જો તમે મારી આ રીતથી શક્કરિયાનો શીરો બનાવશો તો તમે આ જ રીતથી શીરો વારંવાર બનાવશો તો જોતા જ ખાવાનું મન થઈ જાય છે ને, એવો શીરો બનીને રેડી છે। તો મારી રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો। તો ચાલો, તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે। તો શક્કરિયાની પસંદગી બહુ જાડા હોય એવી નહીં કરવાની, અને મીડિયમ આ રીતના શક્કરિયા આપણે પસંદ કરવાના, જેથી રેસાનો ભાગ ખૂબ ઓછો હોય। તો મેં અહીંયા એકદમ તાજા અને ફ્રેશ શક્કરિયા લીધા છે। હવે આપણે શક્કરિયામાં મીઠાશ જળવાઈ રહે એ માટે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું, અને આપણે આ રીતે કઢાઈમાં ઘી લગાવી દઈશું। તમે તેલ પણ લગાવી શકો છો, પણ શીરો ઘીમાં બહુ ટેસ્ટી એવો બને છે। હવે આપણે કઢાઈમાં શક્કરિયા ગોઠવી દઈશું। તો આ રીતે, અને જો લાંબા શક્કરિયા હોય તો તમે 2 ભાગમાં કટ કરીને પણ આ રીતે ગોઠવી શકો છો। અહીંયા મેં બીજા વાસણમાં પાણી લીધું છે, અને આ રીતે જાડો નેપકિન ઘરમાં આપણે યુઝ કરીએ એ લેવાનો, અને આ રીતે પાણીમાં બોળી અને એક્સ્ટ્રા પાણી આપણે નિતારી લઈશું। તો એક્સ્ટ્રા પાણી વધારાનું હોય એ કાઢી લઈશું। એકદમ પાણીથી આપણે નીચોવવાનું નથી, માત્ર એક્સ્ટ્રા પાણી જ આપણે કાઢી આ રીતે શક્કરિયા ઉપર મૂકી દઈશું, અને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે હાઈ ગેસ પર થવા દઈશું, જેથી કઢાઈ અને શક્કરિયા ગરમ થઈ જાય। અને 2 મિનિટ પછી આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો સાઈડ કરી દેવાની, અને 15 થી 20 મિનિટ માટે આપણે શક્કરિયાને બાફા રાખી દઈશું। હવે એ બફાય ત્યાં સુધીમાં મેં અહીંયા અડધો કપ જેટલું ગરમ દૂધ લીધું છે, અને 1/4 ટીસ્પૂન જેટલું કેસર ઉમેરી દીધું। પલાળવા માટે આપણે સાઈડમાં મૂકી દઈશું, અને શક્કરિયાને 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું। હવે આપણે શક્કરિયાને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા શક્કરિયા બફાઈને રેડી થઈ ગયા છે। તો આ જ રીતે તમે નાઈફથી શક્કરિયાને અંદર સુધી ચેક કરી શકો છો। તો શક્કરિયા એકદમ સારા એવા બફાઈ ગયા છે। હવે એક પ્લેટમાં કાઢી લઈશું। તો આ રીતે શક્કરિયા બાફશો તો શક્કરિયામાં મીઠાશ જળવાઈ રહેશે, અને શીરો બહુ સરસ એવો ટેસ્ટી બને છે। 5 મિનિટ પછી આપણે આ રીતે શક્કરિયાની છાલ કાઢી લઈશું। જો ઠંડા થઈ ગયા પછી શક્કરિયાની છાલ બરાબર નહીં નીકળે, તો આ જ રીતે હલકા ગરમ હોય ત્યારે જ આપણે શક્કરિયામાંથી છાલ કાઢી લેવાની છે। તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા પાણી વગર વરાળમાં આપણે શક્કરિયા બાફી લીધા। હવે આપણે આ પોટેટો મેશરથી મેશ કરી લઈશું। તો તમે કોઈ છીણીથી પણ ખમણી શકો છો। તો મેં અહીંયા શક્કરિયા મેશ કરી લીધા। હવે શીરો બનાવવા માટે મેં અહીંયા જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે, ગેસ પર રાખી દઈશું, અને 1/4 કપ જેટલું આપણે ઘી ઉમેરી દઈશું। બાકીનું ઘી આપણે આગળ પ્રોસેસમાં વાપરીશું। તો ઘી સારું એવું ગરમ થાય એટલે આપણે એમાં શક્કરિયાનો માવો ઉમેરવાનો છે। તો અહીંયા ઘીમાં શીરો બહુ ટેસ્ટી એવો બને છે, અને ઘીનું પ્રમાણ હું થોડું અહીંયા વધારે રાખીશ। એ તમારા ઉપર ડિપેન્ડ છે, વધારે ઓછું તમારે જે રીતે ઘી ઉમેરવું હોય એ રીતે તમે ઉમેરી શકો છો। અને માવો આપણે ઘીમાં ઉમેરી દઈશું, અને ઘી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। તો અહીંયા વધારે કૂક નથી કરવાના, શક્કરિયા બાફેલા છે એટલે થોડી જ વારમાં શક્કરિયા ઘી સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે। તો 2 મિનિટ માટે આ રીતે આપણે મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની, અને એકદમ સારી રીતે ઘી સાથે શક્કરિયાને શેકવાના છે। શક્કરિયાનું પાણી સુકાઈ જાય અને મોઇશ્ચર દૂર થઈ જાય ત્યાં સુધી આપણે સતત ચલાવતા રહી આ રીતે શક્કરિયાને ઘી સાથે શેકી લઈશું। હવે એમાં આપણે 1/4 કપ જેટલી ખાંડ, શક્કરિયા તમારા કેટલા મીઠાશવાળા છે એના પર ડિપેન્ડ છે। તો અને તમારા ઘરમાં મીઠાશ કઈ રીતનું ખવાતું હોય એના પર ખાંડ તમે ઉમેરી શકો છો।
સાથે કેસરવાળું દૂધ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે સતત ચલાવતા રહી મિક્સ કરી દઈશું. તો થોડી જ વારમાં શક્કરિયા દૂધને એબ્ઝોર્વ કરી લેશે અને ખાંડ એકદમ સારી રીતે ઓગળી જશે. તો તમે જોઈ શકો છો એકદમ સારો એવો શીરો રેડી થઈ ગયો છે. હવે આપણે કડાઈ સાઈડમાં મૂકી અને ડ્રાયફ્રૂટ્સ શેકવાના છે. તમે ડાયરેક્ટ પણ ડ્રાયફ્રૂટ્સ ઉમેરી શકો છો, પણ શેકીને ઉમેરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે. મેં અહીંયા એક નાની પેન લીધી છે, કડાઈ લીધી છે. 1 ચમચી જેટલું આપણે બાકીનું ઘી ઉમેરી દઈશું. ઘી સારું એવું ગરમ થાય એટલે મેં અહીંયા બદામ, કાજુ અને પિસ્તાના ટુકડા ઉમેરી દીધા. તો ક્વોન્ટિટી તમારા ઉપર છે, વધારે ઓછું તમે જે રીતે લેતા હોય એ રીતે તમે લઈ શકો છો. એકદમ સારી રીતે આપણે સાતળી લઈશું, એટલે કે ફ્રાય કરી લઈશું અને ફ્રાય થઈ ગયા. હવે આપણે ઘી સાથે ડ્રાયફ્રૂટ્સ શીરામાં ઉમેરી દઈશું. બહુ ટેસ્ટી એવો આ શીરો બને છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો. અને એકદમ સારી રીતે ઘી, ડ્રાયફ્રૂટ્સ અને શીરો 2 મિનિટ માટે આ રીતે સતત ચલાવતા રહીને થવા દેવાનો છે. તો હું અહીંયા ફ્લેવર માટે 1 નાની ચમચી ઇલાયચીનો પાવડર ઉમેરી રહી છું. જો તમારા ઘરમાં ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. એકદમ સારી રીતે મિક્સ કરી ગરમા ગરમ શીરો રેડી થઈ ગયો. તો મહાશિવરાત્રિ સ્પેશિયલ તમે આ શીરો ગરમ ગરમ સર્વ કરો અને બધાને જ બહુ ભાવશે. એટલો ટેસ્ટી બને છે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો બને છે. ઉપરથી મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સ આ રીતે સ્પ્રિંકલ કરી લીધા છે, બદામ, કાજુ અને પિસ્તા. તો તમે દ્રાક્ષ પણ ઉમેરવી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને, એવો ટેસ્ટી બન્યો છે. તો જરૂરથી ટ્રાય કરજો. જો મારી આ રીતથી તમે શીરો બનાવી લીધો તો તમે વારંવાર આ જ રીતે શીરો તમે બનાવશો. તો જરૂરથી ટ્રાય કરજો. આવજો.